सुख संपत् करुणानिकेतन व्रतदान तपक्रियाफलम सहजानंद गुरु भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननामजम पूजितं सुरनरोत्तमेन धर्मनंदन महामंचिते त्वं सुकान्तकृतं कान्तं त्वं कान्तं सर्वतोगतं त्वं गते वेददेवत्वं त्वं वन्दे भक्तिकास्तं सर्व अवतारी सर्व कारणना कारण આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ આપણા રુદ્રાજ મંદિરમાં વિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાન શ્રીના દિવ્ય સાનિધ્યમાં જેમના પટાંગણની અંદર આપણે આ દિવ્ય શાકોત્સવનો ઉત્સવ માણી રહ્યા છીએ એવા મંદિરમાં વિરાજમાન રામ સદાશિવ ભગવાન શ્રી શંકરના દિવ્ય સાનિધ્યમાં આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો શ્રીજીના લાગેલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી ભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામી. વાલા ભક્તો, આપણા શાસ્ત્રોની અંદર ભગવાનના દિવ્ય ચરિત્રોનું વર્ણન કરતા ગુણાનુવાદ કરતા અનેક પ્રસંગો એ નિરૂપણ કરેલા છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર એક સુંદર સિદ્ધાંત બતાવ્યો છે કે જીવાત્મા જ્યારે પોતાના કલ્યાણને અર્થે પોતાના મોક્ષને અર્થે જ્યારે કામના કરે છે ત્યારે એ કામનાની પરિપૂર્તિ માટે એને વિવિધ પ્રકારના સાધન કરવા પડે છે. આપણે જોઈએ વ્યવહારની અંદર પણ કોઈ સંકલ્પ મનોરથ કર્યો હોય તો એ ફળની પ્રાપ્તિ માટે આપણે પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે. કોઈએ વિચાર્યું હોય કે મારે ફલાણી ડિગ્રી પામવી છે, કોઈને ડૉક્ટર થવું હોય, એન્જિનિયર થવું હોય, તો એના માટે એનો અભ્યાસ કરવો પડે, એની પાછળ મહેનત કરવી પડે. આપણે વિચારીએ કે આપણે ખેતીની અંદર આટલો મારે પાક લેવો છે, આ મોલાદ કરવી છે, તો એની પાછળ સાવધાન થઈને, સજાગ થઈને પુરુષાર્થ કરવો પડે છે. જેમ કાર્યના પ્રારંભની અંદર જેટલો ઉત્સાહ અને ઉમંગ રાખ્યો હોય એ કાર્યના મધ્યની અંદર અને કાર્યના અંતભાગની અંદર જ્યારે યથાવત રીતે એનો ઉત્સાહ જળવાઈ રહે, કામની જે જવાબદારી, એનું ચીવટ એ જળવાઈ રહે, ત્યારે એ કાર્ય સાર્થક થાય છે. નહીંતર આપણે ત્યાં કહેવત છે, આરંભે શુરા. જ્યારે સંકલ્પ થયો હોય ત્યારે ઘણો ઉત્સાહ હોય અને ધીમે ધીમે જ્યારે એની અંદર અગ્રેસર થઈએ, આગળ વધીએ અને એમાં પણ જો ન કરે નારાયણને ફળ સુધી આપણને દૂર દેખાય અથવા ન દેખાય તો ધીમે ધીમે આપણી શ્રદ્ધા એની અંદરથી ઓછી થતી જાય છે. પછી ધીમે ધીમે કાર્ય બંધ થતું જાય છે. પણ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર આ વાત બહુ સુંદર રીતે સમજાવી. મહારાજે દ્રષ્ટાંત દીધું કે અમે લોજપુરની અંદર જ્યારે મુક્તાનંદ સ્વામીને અમે મળ્યા અને અમે ચડતો સત્સંગનો જે રંગ જોયો, આજે પણ અમે ચડતો ને ચડતો જોઈએ છીએ, એનું અમને ગૌરવ છે. આજે આ વાત એટલા માટે જીવનની અંદર દ્રઢ કરીને સમજવા જેવી છે કે આપણો સંસાર યાત્રા એ સંસાર યાત્રા માત્ર જગતના ભૌતિક વિષય વાસનાને ભોગવવા માટે નથી, અપિતુ આ જીવાત્માનું કેમ શ્રેય થાય, જીવાત્માનું કેમ કલ્યાણ થાય, એનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. આ સંસારી જીવ સંસાર વિષય વાસના માયા વગેરેના બંધનથી મુક્ત થઈને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચી શકે, ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, એ એનું મુખ્ય લક્ષ્ય છે. પણ આ લક્ષ્ય કેવું છે? આપણા શાસ્ત્રોએ ઘણી વખત ભગવાનને અગોચર કીધા છે. જો કે એનો ભાવ
શાસ્ત્ર મર્યાદાની અંદર રહીને સમજીએ તો એનો ભાવ એવો થાય કે પરમાત્મા આ ચર્મચક્ષુથી પમાતા નથી, ચર્મચક્ષુ ઇન્દ્રિયોથી ભગવાનને પામી શકાતા નથી, એટલે અગોચર કીધા છે. પણ જ્યારે અંતરદ્રષ્ટિ જ્ઞાનદ્રષ્ટિથી પરમાત્માના સ્વરૂપની અંદર, સમાધિની અંદર પરમાત્માની અંદર એકાત્મ ભાવ થાય, અથવા જીવાત્મા સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રણ રૂપથી પર થઈને પોતાના મૂળ સ્વરૂપ એવું બ્રહ્મ તત્વને જ્યારે જીવાત્મા ચૈતન્યવંતુ જાગૃત કરી લે, ત્યારે જીવાત્માને પરબ્રહ્મના એ દર્શનની સહેજે સહેજે પ્રાપ્તિ થાય છે. પણ ચર્મચક્ષુથી આપણે જોઈ શકતા નથી, એટલે નરી આંખે ભગવાનના દર્શન કરવા હોય તો જીવાત્માને ન થાય. ત્યારે શાસ્ત્રોએ જ્યારે પરમાત્માને અગોચર કીધા છે, ત્યારે એ પરમાત્માની પ્રાપ્તિ માટે જીવાત્મા જે જે સાધન કરે છે, એમાં જો શ્રદ્ધા ન હોય, એમાં વિશ્વાસ ન હોય, તો ધીમે ધીમે સાધનની અંદર ઓટ આવે છે. હું તમને સામાન્ય દ્રષ્ટાંત બતાવું કે આપણે કોઈ સંકલ્પ કર્યો હોય અને સંકલ્પની સિદ્ધિ માટે પરિશ્રમ કરતા હોઈએ, થોડું ઘણું કામ એની અંદર કર્યું પણ હોય, અને પછી એવું જો આપણને પ્રતીત થાય, એવું આપણને જો દેખાય કે આનું ફળ બરાબર નથી મળતું, અથવા તો ફળ આપણાથી છેટું છે, તો માણસ પછી એ કામ કરવાને મૂકી દે છે. જેમ વ્યવહારની અંદર જીવાત્માની મનોવૃત્તિ પાછી વળે છે, એમ આધ્યાત્મિક માર્ગની અંદર પણ જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ, કારણ કે મેં કીધું એ પ્રમાણે પરમાત્મા નયનથી અગોચર છે, આપણને નરી આંખે દેખાતા નથી, અને એ પરમાત્માને પામવા માટે શાસ્ત્રોએ વિવિધ પ્રકારના સાધનો બતાવ્યા છે, જેની અંદર ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય વગેરેનો સમાવેશ થાય છે. ત્યારે એવા પરમાત્માને પામવા માટે જે આપણે મહેનત કરતા હોઈએ, અને મહેનતની અંદર, અને એમાં વિશેષ કરીને જો કળિયુગી જીવ હોય, અથવા તો હજુ એવો પરિપક્વ જીવ ન હોય, તો એની ભક્તિ પણ સકામ ભક્તિ રહેલી છે. એટલે એના ભક્તિના માર્ગની અંદર પરમાત્માની પ્રાપ્તિના વિષય કરતા વિશેષ વિષય સંસારિક સુખની પ્રાપ્તિનો રહેલો છે. ભગવાનને તો ભજીએ જ છે, પણ ભગવાનને ભજવાનું કારણ ભગવાનને પામવાનું નથી હોતું. તમે જો થોડું મનન કરશો ને, આ તત્વજ્ઞાન છે ને, એને બારીકીથી સમજવું પડે. તમે મોટા ભાગના ભક્તોને તમે પ્રશ્ન પૂછો કે ભગવાનને ભજો છો તો એની પાછળનો ઉદ્દેશ શું છે, તો તમને 80 થી 90% ભક્તો એવા જોવા મળે કે જેનો ઉત્તર એવો હોય કે એનો ઉત્તરની અંદર એમ થાય કે અમારે ભગવાન ભજવા છે, અથવા અમે ભગવાન ભજીએ છીએ, એની પાછળનો ઉદ્દેશ છે કે અમારે સુખિયા થવું છે. કોઈને ધન ધાન્યની પ્રાપ્તિ જોઈએ છે, કોઈને પુત્ર પરિવારની પ્રાપ્તિ જોઈએ છે, કોઈને નોકરી ધંધામાં બરકત જોઈએ છે, કોઈને યશ કીર્તિ મેળીઘર, કોઈને સત્તા જોઈએ છે, કોઈને દરેકની આ સકામ ભક્તિ કીધી શાસ્ત્રો. અને એવી સકામ ભક્તિના ઉદ્દેશ્ય લઈને પરમાત્માને ભજે છે. પણ ભગવાનને પ્રાપ્તિ માટે ભગવાન ભજવા એવું જો સમજણ હોય ને, તો એ અતિ પરિપક્વ સ્થિતિને પામ્યા હોય ને, ત્યારે સ્થિતિ સમજાય. અને એવી સ્થિતિની અંદર પાછી પુનઃ શ્રદ્ધા જોઈએ, એની અંદર વિશ્વાસ જોઈએ. કારણ કે આ સાધન એવું નથી, આપણા શાસ્ત્રોએ લખ્યું ભગવાનને કે જન્મ જન્મોની જતન કરાય, અંત સમય રામ આવત નહીં. ભગવાનને પામવા એટલા સરળ નથી. આપણા શાસ્ત્રોમાં લખ્યું ઋષિ મુનિઓ તપશ્ચર્યા કરતા શરીરના રાફડા થઈ જતા, તોય ભગવાન મળ્યા કે ન મળ્યા એના ઉપર નિર્ધાર નહોતો, એના ઉપર એનું પ્રમાણ નહોતું. ભગવાનને મળતા અનેક જન્માંતર વીતી ગયા, તપશ્ચર્યા કરતા જન્માંતર વીતી ગયા, તોય ભગવાનની પ્રાપ્તિ ન થઈ. અને એવી જ્યારે ભગવાનની પ્રાપ્તિની અંદર અવરોધ અથવા વિઘ્ન દેખાય, અથવા તો મોડું થાય એવું દેખાય, ત્યારે આપણી સૌથી મોટી અસર આપણી શ્રદ્ધા ઉપર પડે છે. પછી આપણો વિશ્વાસ ડગમગે છે, અને વિશ્વાસ અને શ્રદ્ધા ડગમગે એટલે આપણા કાર્યની અંદરથી શિથિલતા આવી જાય. સત્સંગની અંદર વાલા ભક્તો, એટલા માટે આપણે ચૈતન્ય જાગૃત કરવાનો પ્રયત્ન કરતા હોઈએ કે સ્થૂળ ભાવને મટીને આત્મભાવની અંદર જાગૃત કરવાનો ભાવ એટલા માટે શાસ્ત્રોએ બતાવ્યો, કારણ કે માયિક સંસારિક સુખ અને વિષય કામના, એ વિષય કામના જીવનનું અથવા તો મોક્ષ માર્ગનું લક્ષ્ય નથી. પણ મોક્ષ માર્ગના લક્ષ્યની અંદર જો પરિપક્વતા જીવાત્માને કરવી હોય, તો એને ભગવાનની પ્રાપ્તિ, ભગવાનનો રાજીપો એકમાત્ર લક્ષ્ય લઈને ચાલે ને, ત્યારે જીવાત્મા એ માર્ગે આગળ અગ્રેસર થઈને સફળતા સુધી પહોંચી શકે છે. નહીંતર ભક્તિની અંદર ઓટ આવે. એટલે મહારાજે લખ્યું સત્સંગના કાર્યોમાં ક્યારે સંતોષ ન કરવો, હાશકારો ન કરવો. ઘણું કર્યું એવો ભાવ જે દિવસ મનની અંદર આવે ને, તે દિવસ મહારાજ કહે છે એનો ભક્તિ માર્ગ રૂંધાવા માંડે છે.
એની ઉપાસના ભક્તિના માર્ગની અંદર પછી ધીમે ધીમે ઓટ આવે છે, એની અંદર જે તેજ હોવું જોઈએ. શ્રદ્ધા કોને કહેવાય? આપણે કથાની અંદર રામાયણનો પ્રસંગ યાદ કરીએ છીએ ઘણી વખત કે શબરીને માતંગ ઋષિએ જ્યારે નાના બાળ અવસ્થા હતી ત્યારે એને કીધું ભગવાનનું ભજન કરજે, ભગવાન તને દિવસ મળશે. શબરી રોજ પોતાના આશ્રમની અંદર એ ભગવાન રામચંદ્રજીની રાહ જોતી અને રોજ જંગલમાં જાય, ભગવાનને માટે પુષ્પ છે, ફળ છે, બધું વીણી લાવે, પોતાના ઘરનું આંગણું વાળીને સજ્જ કરે, એને સાફ કરે, રંગોળીઓ કદાચ એના સમજણ પ્રમાણે જેવી અવસ્થા જેવી પાત્ર જ્યાં ઉપલબ્ધિ હશે એ રીતે પોતાના આંગણાને શણગારે, ભગવાનને બેસવા માટે સરસ આસન કરે, ફૂલ લાવ્યા હોય તો ફૂલ બિછાવે અને ભગવાનને માટે જે મીઠા ફળ એને ભેગા કરી અને ભગવાનની રાહ જોવે. આખો દિવસ વીતી જાય અને સંધ્યા થઈ જાય, અંધારું થઈ જાય અને ભગવાનના દર્શન ન થાય એટલે પાછું બધું જે પાથરેલું હોય એ બધું હંકેરી લે. વળીથી બીજે દિવસે સવારે પુનઃ નવા ઉત્સાહે એ જંગલમાં જાય અને જંગલમાંથી ભગવાન માટે ફળ ફૂલ આદિ ઇત્યાદિ લઈ આવે, પોતાનું આંગણું લાગે અને આવું 60 વર્ષ કર્યું. કેટલા વર્ષ? 60 વર્ષની થઈને ત્યાં સુધી. ત્યારે ભગવાન રામચંદ્રજી એ શબરીના આશ્રમ તો ભગવાન તો નીકળ્યા હતા સીતાજીની શોધમાં, અને સીતાજીની શોધ કરતાં કરતાં સીતાજીને લંકા તરફ જવાનું ભગવાનને ગતિ કરી હતી, પણ ભગવાનને ભાવ થયો કે મારો એક ભક્ત છે અને ભક્ત મારી રાહ જોવે છે, અને એટલા માટે ભગવાન શબરીના આશ્રમે પૂછતા પૂછતા ગયા છે, વણતીને ગયા છે, માંગ્યા વગર ભગવાને એને પ્રાપ્તિ કરાવી. એ એની શ્રદ્ધાનો વિષય. આ પ્રસંગ આપણે એટલે યાદ કરીએ છીએ આપણા જીવન. એક વખત ભગવાન સ્વામિનારાયણ, જોકે આજે બહુ સુંદર શાકોત્સવનો પ્રસંગ છે. ભગવાન સ્વામિનારાયણે જે ચરિત્રો આ ધરા ઉપર અનંત જીવાત્માના કલ્યાણને અર્થે કર્યા છે, અને મહારાજે આજ્ઞા પણ કરી છે વચનામૃતની અંદર કે ભગવાને આ ધરા ઉપર જે સ્થાનકને વિશે જે લીલાઓ જે અવતારે કરીને કરી હોય, જીવાત્મા પોતાના કલ્યાણને અર્થે એ લીલાઓને, સ્થાનોને, પરમાત્માના ચરિત્રોને નિત્ય સંભાળી રાખે. એક વખતનો પ્રસંગ છે. ભગવાન શ્રીહરિ ગઢપુરની અંદર બિરાજમાન છે અને કપિલા છઠનો ઉત્સવ મહારાજ કરી રહ્યા છે. મહારાજે કપિલા છઠના પ્રસંગની અંદર બધા સંતોને, આગેવાન ભક્તોને બધાને તેડાવ્યા અને જેને કહેવાય ને ઇનર સર્કલની મિટિંગ, અંગત જે હોય ને પોતાના નજીકના હોય એવા સંતો ભક્તોને મહારાજે તેડાવ્યા, ત્યાં સભા કરીને બેઠા છે. ત્યારે સત્સંગની માં એવા મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. મહારાજને પૂછે કે મહારાજ, તમને ગમતું હોય ને એવું અમને કહો, અમારે એવું સાધન કરવું છે. ભગવાનને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે કે મહારાજ, અમારે સાધન કરવા છે, પણ તમને ગમતું હોય એવું અમને સાધન કહો. ત્યારે મહારાજે એનો ઉત્તર આપતા કીધું છે કે જેનાથી ભગવાનની પ્રાપ્તિ થાય ને એ સાધન આપણે કરવા છે, કે જેથી કરીને આપણા સાધન બધા સાર્થક થાય. આપણને મેં એટલા માટે વાલા ભક્તો વાત કરી, ભગવાનને રાજી કરવાના. જો કે કથા બહુ વિસ્તારથી એની અંદર પ્રસંગ બન્યો છે. મહારાજે આગળ ઉપદેશ દીધો, ચૈતન્ય અચૈતન્ય એક નહીં, ઇન્દ્રિય મન જીવ ઈશ્વર એથી એકથી અધિક છે, જે એથી ઉપર પરમેશ્વર, એથી પર પરમેશ્વર, એની પ્રાપ્તિ માટે. અને પછી એની અંદર મહારાજે આગળ જતા વિરુદ્ધ આપ્યું છે કે મારા જન્મને અંતકાળે જરૂર મારે આવું વિરુદ્ધ મારું બદલે નહીં સર્વજનને. આ કપિલા છઠનો પ્રસંગ વાળા ભક્તો એ ભગવાને વરદાન આપ્યું છે, ભગવાન રાજી થાય. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે જીવાત્મા માટે સાધનો તો અનેક પ્રકારના છે, પણ કયું સાધન કરવું જોઈએ? ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય ઇત્યાદિ સાધનો આપણને શાસ્ત્રોએ બતાવ્યા છે. વ્રત, તપ, તીર્થ, દાન વગેરે અનેક સાધનો બતાવ્યા છે, પણ એમાંથી કયું સાધન શ્રેષ્ઠ છે? ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછ્યું, મહારાજ તમને ગમતું હોય, નાથ તમને ગમે એવું અમને કહો, અમારે જે તમને ગમતું હોય જે કરીએ તે સાધન તે મુક્તાનંદ સ્વામી આમ ભગવાનને આ પ્રશ્ન પૂછે છે કે તમને જે ગમતું હોય એવું સાધન અમારે કરવું છે, કારણ કે અમારું લક્ષ્ય આ જગતના મોટપ, જગતના વિષય પ્રાપ્તિનો નથી. અમારું લક્ષ્ય તમારા રાજીપાનું છે. અને મહારાજે પણ ઉત્તરની અંદર એવો જ ઉત્તર કર્યો. મહારાજ કે જેનાથી પ્રભુ પામીએ, જ્યારે પ્રભુ પામીએ ત્યારે સર્વે થયા સાધન બધા થયા સફળ, ત્યારે બધા સાધન આપણા સફળ થાય. એટલે ભગવાનની પ્રાપ્તિ દ્વારા જે સાધન દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય ને એ સાધન જીવાત્માને માટે કલ્યાણનું સાધન છે. આપણું લક્ષ્ય જો આપણને સ્પષ્ટ જણાતું હોય, જીવાત્માને કર્મના અને માયાના જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એવા ભગવાન શ્રીહરિના અક્ષરધામની અંદર જેને સ્થાન મેળવવું છે, જેને જવું છે, એના માટેનું લક્ષ્ય સ્પષ્ટ છે.
એનું સાધન પણ સ્પષ્ટ છે. ભગવાનને ગમતું હોય એવું સાધન કરીએ. ભગવાનની અને મહારાજે પણ આ વાત વચનામૃતની અંદર લખી. મહારાજે એવો પ્રશ્ન પૂછ્યો કે ધર્મ રાખતા ભક્તિ જતી હોય. તમે જુઓ, અધર્મ ને ધર્મનો જ્યારે સંવાદ હોય ને ત્યારે તો આપણે સહજતાથી કહીએ ધર્મનો પક્ષ રાખવો. હા, કેવું આપણને સરળ થાય. જ્યારે ધર્મ અને અધર્મ વચ્ચે ચોઈસ હોય ત્યારે તો આપણે બધાએ કહી શકીએ કે ધર્મનો પક્ષ રાખવો, સત્યનો પક્ષ રાખવો, નીતિનો પક્ષ રાખવો, આપણે સહજતાથી કહીએ. પણ મહારાજે એની અંદર કંઈક વિશેષ આપણને સમજાવવા પ્રયત્ન કર્યો. મહારાજ કે ધર્મ રાખતા જો ભક્તિ જાય અને તો ભક્તિ રાખતા ધર્મ જાય, એવો આપતકાળ આવે, એવો વિષમદેશકાળ આવે કે ધર્મનું પાલન કરવા જઈએ તો ભક્તિ જે છે અને ભક્તિનું જો અનુસરણ કરવા જઈએ છે તો ધર્મની અંદર વિક્ષેપ પડે છે. તો એવામાં કોનું પ્રધાનપણું સમજવું? આમ તો શાસ્ત્રોએ બંનેનું પ્રધાનપણું બતાવ્યું છે. કોઈ ગૌણ કરવા જેવું નથી, કારણ કે ધર્મ છે ને પાત્રતા કહેવાય છે અને ભક્તિ ભગવાનને રાજી કરે છે. અને એટલે ભગવાન શિક્ષાપત્રીની અંદર મહારાજે લખ્યું કે અમારા આશ્રિતોએ ભગવાનની ભક્તિ કરવી તો ધર્મે સહિત કરવી, ધર્મે રહિત ભક્તિ ક્યારેય કરવી નહીં. એટલે પ્રધાનપણું તો બેવનું છે, પણ એવો વિષમ પરિસ્થિતિ આવે કે ધર્મ રાખતા ભક્તિ જાય, ભક્તિ રાખતા ધર્મ જાય. મહારાજ કે કોણે અનુસરવું? ત્યારે નંદ સંતોએ બહુ સુંદર એનો ઉત્તર કર્યો કે જેનાથી ભગવાન રાજી થતા હોય ને એ સાધન કરવું. કારણ કે મુખ્ય ઉદ્દેશ ધર્મનો માત્ર એકલા ધર્મનો મહિમા નથી, એકલા આચરણનો મહિમા નથી, એકલી ભક્તિનો પણ મહિમા નથી, પણ જેના દ્વારા, એટલે મહારાજે કીધું જે સાધનથી પ્રભુ પામીએ, જે દ્વારા પ્રભુની પ્રાપ્તિ થાય, એ સર્વ સાધન આપણા માટે સાર્થક છે. અને એ વચનામૃતની અંદર મહારાજે કીધું કે ભગવાનની પ્રાપ્તિ કરાવે એવા જે સાધન હોય, ભગવાન રાજી થતા હોય એવા સાધનને અનુસરીએ. ભગવાન જો ધર્મ પાળે રાજી થતા હોય તો ધર્મનું પાલન કરવું, અને ભગવાન ભક્તિથી રાજી થતા હોય તો ભક્તિને અનુસરવી. પણ જેનાથી ભગવાન રાજી ન થાય એવું સાધન આપણે કદાચ કરોડ કર્યું હોય તો એ સાધન નથી, પણ વ્યથા છે, એ વ્યર્થ છે. અને એટલા માટે વાલા ભક્તો, સાધનની સાર્થકતા આ શ્રદ્ધા સાથે એટલે જોડાયેલી છે કે જીવનની અંદર જીવાત્માને જો ભગવાનને પામવાની શ્રદ્ધા જો હોય અને એને પામવાનો જો એમને અભિલાષા હોય, એની મુમુક્ષુતા જો એને ઉદય થઈ હોય, તો એ જીવનની અંદર પોતાનું લક્ષ્ય કેમ પ્રાપ્ત થાય એના સાધન કરવાની અંદર ક્યારેક ઉણપ ના આવે. આપણે શા માટે આ રોજ સવારે ઉઠીને મંગળા આરતી કરીએ છીએ? શા માટે ભગવાનની નિત્ય પૂજા કરીએ છીએ? શા માટે વર્ષો વર્ષ આવા ઉત્સવ સમયા કરીએ છીએ? શા માટે ભગવાનના ચરિત્રોને સંભાળીએ છીએ? મહારાજે કીધું કે આની અંદર ભક્ત ચિંતામણી, પુરુષોત્તમ પ્રકાશ જેવા ગ્રંથો, સત્સંગી જીવન જેવા ગ્રંથોની અંદર મહારાજે મહિમા કીધો કે ભગવાનના ચરિત્રો દ્વારા ભગવાનના સ્વરૂપની અંદર જીવાત્માને નિષ્ઠા દ્રઢ થાય છે. ભગવાનના ચરિત્રો દ્વારા ભગવાનને કેમ ઓળખાય? મેં કીધું નયનથી અગોચર છે. આ તો ભગવાને દયા કરી કે આ ધરા ઉપર મનુષ્ય તનું ધારણ કરીને ભગવાન અમારા તમારા જેવા દેખાયા. નહીં તો ભગવાનને પામવા, ભગવાનને જોવા એવા સરળ નથી. તમે સામાન્ય વાયુ નથી જોઈ શકતા. વાયુ દેખાય છે? નથી જોઈ શકતા. તો વાયુને અનુભૂતિ કરીએ છીએ. હા, આપણા હૃદયના ઘણા ભાવ છે, આપણને કંઈ નરી આંખે નથી દેખાતા. આપણને શરીર દેખાય છે, પણ શરીરની અંદર જે ચૈતન્ય તત્વ છે એવું આત્મ સ્વરૂપ આપણને નથી દેખાતું. આપણે સ્પર્શ કરીએ છીએ, સ્પર્શ અનુભવીએ છીએ, પણ સ્પર્શને આપણે જોઈ શકતા નથી, અનુભવી શકીએ છીએ. સ્વાદ આવે છે, સ્વાદનું રૂપ જોયું કેવું હોય? જોઈ શકતા નથી, પણ ઇન્દ્રિયો દ્વારા અનુભવી શકાય છે. તો માયિક જે વિષયો છે એને તો ઇન્દ્રિયો દ્વારા જીવાત્મા અનુભવી શકે, પણ પરમાત્મા અમાયિક છે. તો અમાયિક એવા તત્વને માયિક ઇન્દ્રિયો દ્વારા કેમ અનુભવાય? અને એટલા માટે વાલા ભક્તો, એ અનુભવવાનું સાધન જીવાત્માને થાય. અને એમાં પણ જેમ હમણાં દેવભાઈ સ્વામીએ પણ વાત કરી, પૂર્વ સંતોએ પણ મહિમાની વાત કરી, આપણી સનાતન વૈદિક પરંપરાની અંદર સત્સંગની અંદર જીવાત્માને ભગવાનની ઓળખાણ થાય. એટલા માટે ઋષિમુનિઓએ, આચાર્યોએ, નંદ સંતોએ શાસ્ત્રો રચ્યા, અને એ શાસ્ત્રના અવબોધન દ્વારા, શાસ્ત્રોના ઉપદેશ દ્વારા જીવાત્માને પરમાત્માનો મહિમા સમજાવવાનો. પણ મહિમા સમજાવવાનો માત્ર વાતો હોય તો આપણને એની અંદર પ્રતીતિ થાય નહીં. શું થાય આપણને? કે આ તો ખાલી શબ્દો છે. શું દેખાય આપણને? કે આ તો ખાલી કથા વાર્તા. શાસ્ત્રોની અંદર જેમ આપણે જગતમાં વાર્તાઓ કહીએ ને, આપણે નાના હતા ત્યારે ઘણી વખત પંચતંત્રની વાર્તાઓ માવતર પોતાના બાળકને સુડાવતી વખતે કરતા. જો કે એની પાછળનો ઉદ્દેશ હતો કે એની પાછળ સારા સંસ્કારોનું સિંચન ધીમે ધીમે થતું. હવે આ બધી પ્રથાઓ ધીમે ધીમે, હમણાં જેમ વાત કરીને યુવાનોની બધાની જાગૃત, અમે રસ્તામાં આવતા હતા, અમને ગાડી લઈને જે વખત આવ્યા એ કહેતા હતા કે અમે અહીંયા ઘનશ્યામ સ્વામી જેવા સંતો અહીંયા અવારનવાર આવતા. એના પૂર્વે પણ, કારણ કે આ સત્સંગ કંઈ આજનો નથી, મારા છતાંનો સત્સંગ છે. પૂર્વે પણ
અહીંયા સંતો નનસંતો વડતાલથી કે અન્ય સ્થાનોથી આવતા હોય, ભગવાનના ભક્તોને કથા વાર્તાનો યોગ કરાવતા હોય, એથી એમને સત્સંગનું પોષણ આપતા, સત્સંગના સંસ્કારોનું સિંચન થતા, અને એવા માવતર પણ પોતાના બાળકોની સંભાળ લેતા. હજુ કહું છું કે હવે બધાને ફરી જાગૃત થવાની જરૂર છે. આપણે ઘણી વખત ચિંતા કરીએ કે આપણો સત્સંગ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. હમણાં અમે આવતા હતા ને ત્યારે મેં અમારા ભગતને મેં બોલાવીને કીધું, મેં કીધું હવે જો સામયિક કરવું હોય ને તો મારી એક શરત રહેશે, બધા સંતોએ સાંભળી લો, આયોજકો જે તમે આયોજન કરતા હો ને જે ગામની અંદર, નન સંતોના, આપણા સંપ્રદાયના પરંપરાથી ગવાતા જે કીર્તનો છે એના શેરી વડાવી સદગુરુ ઘેર આવો રે, મહારાજના વાલા રમઝમ કરતા કાન મારે ઘેર આવો રે, શેરી ભલી પણ સાંકળી, કેવા મહારાજના પ્રગટ ઉપાસનાના ભક્તો એને નન સંતોએ કીર્તન બનાવ્યા છે, એવા કીર્તન ગાવા. આ ડીજેમાં તમે વગાડી નાચી લીધું 10 મિનિટ, તમને આનંદ આવ્યો, પણ આપણા નનસંતોની મહેનત અને પ્રગટ પુરુષોત્તમ નારાયણની જે ઉપાસનાની અંદર જે એમને પ્રગટની ભાવનાથી જે કીર્તનો લખે ને, પછી ધીમે ધીમે ભૂલાઈ જશે. આજે આ નવા પેઢીના ઘણાને યાદ નહીં હોય કીર્તનો કેવા છે. અને જો તમે આ વગાડવાનું ચાલુ કરશો ને તો આપણે પછીની પેઢીને તો એ નહીં યાદ રહે કે આવા કીર્તનો છે. એટલે આ બધાને ભલામણ છે, જે આયોજન હવેથી કરો ને, જો સામયિક કરવું હોય સ્વાગતની અંદર તો આ કીર્તનોની પરંપરા વગાડજો, તો હું સામે બેસીશ તો ઉતરી જશે. આવા નથી કરવું પડશે. તો કહેવાની પાછળનો કે સંતોએ ભગવાનને ઓળખાવ્યા છે, સંતોએ ભગવાનની સાથે તમને હેત કરવા, ભગવાનનો મહિમા થાય, પણ એ માત્ર શાબ્દિક ન રહે. એટલે ભગવાન સમય સમયે આ ધરા ઉપર અવતાર ધારણ કરીને પોતાના ઐશ્વર્યની પ્રતીતિ કરાવે છે. જો જે શાસ્ત્રોમાં લખ્યું છે ને એ આ ભગવાનના ચરણ, મહારાજે આમ લખ્યું કે આપણે કથામાં વાંચીએ ભગવાનના ચરણમાં 16 ચિહ્ન છે. હવે આપણે સાંભળે તો બધાએ છે, કથાની અંદર તો બધાએ જાણ્યા છે, પણ અનુભૂતિ ન થાય. વચનામૃતની અંદર મહારાજે બહુ સીધી જ્ઞાનનો શબ્દ કીધો, જ્ઞાન શબ્દની વ્યાખ્યા મહારાજે કરી. શાસ્ત્રમાં એવું લખ્યું, હૃદય જ્ઞાનમ ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ નથી. પ્રશ્ન એવો થયો, જો જ્ઞાનથી મુક્તિ છે તો પછી બીજા સાધનોની શી જરૂર છે? ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય 4 આદિ સાધન બતાવ્યું, વ્રત, તપ, તીરથ આપણે બધા કરીએ છીએ, તો એનો શું મહિમા છે? ત્યારે મહારાજે જ્ઞાન શબ્દની ઉપર બહુ સુંદર એની યુક્તિ સમજાવી છે. મહારાજ કે જ્ઞાન કોને કહેવાય? આ લોયાની અંદર જ મહારાજે વાત કરી, શાકોત્સવના પ્રસંગની અંદર. મહારાજ કે જ્ઞાન કોને કહેવાય? તો જ્ઞાન કેવળ સાંભળવું નથી, કારણ કે સંતોએ એવો દલીલ કરી કે મહારાજ શાસ્ત્રે કરીને તો આખા જગતને જ્ઞાન છે, ભગવાન છે એમ. બધાએ સાંભળ્યું છે ભગવાન છે, પણ એ ભગવાન છે એની પ્રતીતિ ક્યારે થાય? મહારાજે કીધું કે માત્ર સાંભળ્યું, ઇન્દ્રિય કરીને માત્ર તમે જુઓ તો એને જોયું ન કહેવાય, એને દર્શન ન કહેવાય, એ માત્ર જોયું કહેવાય. કાને કરીને ખાલી સાંભળો તો એ માત્ર સાંભળ્યું કહેવાય, એને જ્ઞાન નથી કહેતા. સ્પર્શ થયો હોય તો માત્ર અડ્યું કહેવાય, એને જ્ઞાન નથી કીધું. એમ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ જે બધા 5 વિષયો છે એને માત્ર જોવા, અનુભવા, તો એને જોવાથી પ્રાપ્તિ જ્ઞાનની નથી થતી, એની અનુભૂતિ જીવાત્માને થાય. મહારાજ કે એની ઇન્દ્રિયો દ્વારા અંતઃકરણ અને અંતઃકરણ દ્વારા મનને થઈ અને જીવ સુધી જીવાત જ્યારે અનુભૂતિ જાય ને અને એને આત્મસાર થાય ત્યારે એને યથાર્થ જ્ઞાન કીધું. અને એવું જ્ઞાન થાય ને ત્યારે જીવાત્માની મુક્તિ થાય. એમ આપણે ઘણી વખત કથામાં સાંભળ્યું કે ભગવાનના આવું સ્વરૂપ હતું, એ સ્વરૂપનું દર્શન આપણે નરી આંખે નથી કર્યું, તો આપણને શબ્દોની અંદર વિશ્વાસ નથી થતો. તો એવા વિશ્વાસ કરાવવાને માટે ભગવાન ધરા ઉપર જ્યારે પધારતા હોય ત્યારે પોતાના મનુષ્ય જીવન અથવા તો જે મહારાજે મત્સ્ય, કચ્છ, વરાહ, નરસિંહ આદિ અવતાર ધારણ ભગવાને કર્યા, ત્યારે દરેક અવતારની અંદર જે અવતારમાં જે રૂપને ધારણ કર્યું હોય એને પ્રકૃતિ, ધર્મની મર્યાદા ભગવાન સ્વૈચ્છિક સ્વીકારતા હોય છે. આ વાત સમજો, ભગવાન સ્વતંત્ર છે, ભગવાનને કોઈ બંધન નથી, પણ છતાંય પરમાત્મા ધર્મના રક્ષણને માટે ધરા ઉપર આવતા હોય છે. તો જે પ્રકૃતિના ધર્મ છે, જે નિયમ છે, એને પરમાત્મા પોતે સ્વૈચ્છિક રીતે એને સ્વીકારતા હોય છે ને એને અનુસરતા હોય છે. પણ ક્યારેક ક્યારેક પોતે જ્યારે અહોભાવની અંદર, જ્યારે અતિરેકમાં પરમાત્મા જ્યારે આવી જાય, ભક્તો પર અતિ રાજી થઈ જાય, અથવા તો કોઈ એવી પરિસ્થિતિ નિર્માણ થાય, ત્યારે ભગવાન પોતાના ઐશ્વર્યના પણ દર્શન કરાવે છે. અને એવા ઐશ્વર્ય યુક્ત જ્યારે જીવાત્માને પરમાત્માના દર્શન થાય ત્યારે ભગવાનના સ્વરૂપની અંદર જીવાત્માને વિશ્વાસ થાય છે કે આ અને અક્ષરધામના અધિપતિ બંને એક છે. ત્યારે ભગવાનની અંદર ભગવાનની પ્રતિનિધિ થાય અને ત્યારે ઓલા શાસ્ત્ર વચનમાં વિશ્વાસ થાય છે. આપણે દાખલા તરીકે ભગવાનના કહીએ, ભગવાનના ચરણની અંદર 16 ચિહ્ન છે. આપણે કથામાં તો ઘણી વખત સાંભળ્યું, પણ એનો વિશ્વાસ કેમ થાય? એટલે મહારાજ ઘણી વખત એવા ચરિત્રો કરતા. મહારાજ આપણે કહે છે ને કથામાં આવે છે, મહારાજ કે જોન જરા પગમાં કાંટો આવ્યો છે, અને જ્યારે કાંટો કાઢતા હોય ત્યારે 16 ચિહ્નના દર્શન થાય. એ ભગવાને પ્રતીતિ કરાવી, 2 જણને કરે, બધાને તો એવું ભાગ્ય ન હોય.
એવું બધાને જો કરાવતા જાય ને તો ટકેશેર ભાજી ટકેશેર ખાજા, તો એની કિંમત મહારાજ કરે કે બધા કોણ કરી નાખે. મૂળાના ભાજીના ભાવમાં સત્સંગ નથી મળતો વાલા ભક્તો, અને મોક્ષ પણ નથી મળતો. એના માટે જીવાત્માને પાત્રતા કેળવવી પડે, એના માટે ભક્તિ કરી તપ કરવું પડે, અને એવી પાત્રતા થાય. પણ છતાંય ભગવાન અનેક વખત આવા અનેક પરચાઓ મહારાજે દીધા કે જ્યાં મહારાજે પોતાના ઐશ્વર્યના યોગ કરાવ્યો, દર્શન કરાવ્યા, કે જેથી કરીને જીવાત્માને પ્રતીતિ થાય કે આ મને મળ્યા ને એ કોઈ સામાન્ય પુરુષ નથી, આ મારા તમારા જેવા માણસ નથી, પણ શાસ્ત્રમાં જે વર્ણન કરેલા છે અને શાસ્ત્રમાં જે ઐશ્વર્ય ગુણના દર્શન કરાવ્યા છે એ જ દર્શન કરાવનાર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. અને એવી પ્રતીતિ કરાવવા માટે એવો જ્યારે જીવાત્માને અહોભાવ થઈ જાય ને, આ બધા નંદ સંતોને ભગવાનનું એમ ઘેરું નહોતું લાગ્યું કે ભગવાન બહુ રૂડા રૂપાળા દેખાતા હતા, અથવા તો ભગવાન મીઠા મીઠા વાતો કરતા હતા. ઘણી વખત આપણા શાસ્ત્રોમાં મહારાજે કડક થઈને પણ શિક્ષા પણ કરેલી છે, એવા પ્રસંગ છે. છતાં પણ ભગવાનનો આશરો ન મૂક્યો. ક્યારે? કે ભગવાનનો અહોભાવ એવો હતો અને કલ્યાણનો ખપ એવો હતો. આ વાત સમજો, પોતાના મોક્ષના ખપ માટે સત્સંગમાં આવ્યા હતા, એટલે ભગવાને કદાચ ઠપકો દીધો હોય, કદાચ મહારાજે કડક થઈને કીધું હોય તો પણ એને સહન કર્યું. અને કદાચ મહારાજે લાડ પણ એટલા લડાવ્યા. મહારાજે તો આમ કે દૂધ પાક ખવડાવતા હોય, જ્યારે સંતો ના પાડે ને તો મહારાજ માથે રેડતા. એટલો મહારાજ લાડ કરતા. ક્યારે કરીએ કે તમે અત્યારે કદાચ કોઈ જમણવામાં ન કરશો પીરસવામાં, નહીં તો પાછળ અહીંયા વખડનંતર થઈ જાય, પાથમ પાથ આવે પાછા. પણ મહારાજની એવો આત્મીયતા હતી, પોતા પણ હતું, અધિકાર હતો એટલો. એ અધિકાર જ્યારે ક્યારે થયો કે સંતોએ પોતાનું સર્વસ્વ એવું સમર્પિત કર્યું. એ મુક્તો ભક્તોએ દાદા કાચર, પરોતભાઈ, જીણાભાઈ, આપણે બધાના દ્રષ્ટા લઈએ, જોગત પગીએ પોતાનું સર્વસ્વ એવું ભગવાનને અર્પણ કરી દીધું કે ભગવાનને પોતાનો અધિકાર જણાવો કે આ ભક્ત ઉપર મારો અધિકાર છે. ત્યારે ભગવાન એવા ચરિત્ર કરે. પણ એવા ચરિત્રના માધ્યમથી માનુષી ચરિત્ર કરતા કરતા ક્યારેક ક્યારેક ભગવાન પોતાના દિવ્ય લીલાના પણ દર્શન કરાવે. અને એવા ઐશ્વર્ય જ્યારે દર્શન કરાવે ત્યારે જીવાત્માને પ્રતીતિ થાય કે આમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જ કરી શકે. અને એટલા માટે આ શાકોત્સવનો પ્રસંગ પણ વાલા ભક્તો એવો સુંદર પ્રસંગ છે કે મહારાજે જ્યારે લોયાની અંદર કથા, તો હમણાં આપણે કાયમ કથામાં સાંભળતા હોઈએ, અને એમના સ્વામીએ પણ વાત કરી કે સુરા બાપુને ત્યાં ચોરી થઈ, પટાળો ગયો, પાછો આવ્યો, અને એમાંથી એ રકમ હેમખેમ પાછી આવી, એટલે સર્વે ભગવાનને અર્થે વાપરવી એવો પ્રસંગ થયો. પણ પ્રસંગની અંદર મહારાજે બહુ સુંદર ચરિત્ર કર્યું. પોતાના ભગવાન, મેં કીધું ને કે સામાન્ય દેખાતા હોય પણ સામાન્ય નથી, એની અંદર પરમાત્મા. અને મહારાજે વચનામૃતમાં લખ્યું કે અનંત સૂર્ય ચંદ્રથી દેવપીમાન એવું જે ભગવાનનું ધામ, ત્યાં ભગવાન સદા સાકાર વિરુદ્ધ દિવ્ય મૂર્તિ વિરાજમાન છે. એ જ પરમાત્મા અનંત જીવાત્માને કલ્યાણને અર્થે આ ધરા ઉપર રામકૃષ્ણ આદિ અવતાર ધારણ કરીને પધારતા હોય છે. મહારાજે ત્યાં સુધી લખ્યું અનંત બ્રહ્માંડ છે, જે બ્રહ્માંડમાં જેવી રીતે જ્યાં જેવું ઘટે, જેવા ભક્તનો ભાવ હોય, અને જ્યાં પોતાની ઈચ્છા હોય, આ વચનામૃતના શબ્દો છે વાલા ભક્તો, જે બ્રહ્માંડની અંદર જેવા ભક્તનો ભાવ હોય અને પાછી પોતાની જેવી ઈચ્છા હોય, કારણ કે ભગવાન સ્વતંત્ર છે, એટલે મહારાજ પોતાની ઈચ્છા અનુસાર ત્યાં એવા રૂપે પરમાત્મા દર્શન દે છે. અને આ ધરા ઉપર ભગવાન આ એ રીતે અહીંયા આવતા હોય, મનુષ્ય ચરિત્ર કરવા આવતા હોય, ત્યારે અમે કીધું એમ કે મનુષ્ય પ્રકૃતિના ભાવને ભગવાન સ્વીકારતા હોય છે, પણ એની અંદર ઐશ્વર્ય રહ્યું છે. એટલે એમ ન માનવું કે ભગવાન આવા જતા. મહારાજ કીધું કે કોઈ મત્સ્ય અવતારને બચતું હોય, પૂર્વે મત્સ્ય અવતાર થયો ત્યારે જેને ભગવાન મત્સ્ય અવતારની અંદર પ્રતીતિ થઈ તો શું એ માછલા જેવા થયા? જેને કચ્છ અવતારની અંદર પ્રતીતિ થઈ શું એ કાચબા જેવા થયા? જેને નરસિંહ અવતારની અંદર પ્રતીતિ થઈ તો શું એ સિંહ જેવા થયા? કોઈએ હૈગ્રીવ અવતારની અંદર પ્રતીતિ કરી તો શું ઘોડા જેવા થયા? તો ત્યાં એ ભેદ નથી. ત્યાં તો અક્ષરધામના મુક્ત, કારણ કે ત્યાં સ્થૂળ ભાવ નથી, સૂક્ષ્મ ભાવ નથી, કારણ ભાવ નથી. બ્રહ્મ તેજ જે છે એ માત્ર તેજ સ્વરૂપ, એટલે પરમાત્માનું જે મૂળ બ્રહ્મ, જીવાત્માનું બ્રહ્મ સ્વરૂપ, એ બ્રહ્મ સ્વરૂપ ત્યાં પ્રગટ થાય છે. અને એ બ્રહ્મ સ્વરૂપ જ્યારે પ્રગટ થતું હોય ત્યારે એવા સ્વરૂપે કરીને પરમાત્માના ભાવને પામી લે છે. જેવા ભાવે પરમાત્માને ભજ્યા છે, જેવો ભગવાનનો ભાવ છે એ ભાવને પામી જાય છે. ત્યારે આપણે પરમાત્માને કેવા ભાવે ભજીએ છીએ? મહારાજે કહ્યું ને કે સાકાર વિભુજ દિવ્ય મૂર્તિ પરમાત્માની અક્ષરધામના મધ્યની અંદર બિરાજે છે. એ અક્ષરધામના અધિપતિ જ્યારે મનુષ્ય ચરિત્ર કરવા ધરા ઉપર પધાર્યા ત્યારે પણ અહીંયા આગળ એ જ પરમાત્માના સ્વરૂપની આપણને ઝાંખી થાય, એ મૂર્તિની અંદર આપણને પ્રતીતિ રહે. અને મહારાજે કીધું સ્વધામ ગમન લીલા કરીને ત્યારે મહારાજને ચિંતા થઈ કે આ મેં અનુભવ તો કરાવ્યો, પણ કોણે કરાવ્યો? જે અમારા યોગમાં આવ્યા,
જેને અમારો સંસર્ગ થયો, જે અમારા સમાગમમાં આવ્યા, એને અમારા દર્શન થયા, એને અમારી વાણી સાંભળી, એને કદાચ અમારી સેવાનો અવસર મળ્યો, પણ અમારી પછીની પેઢી માટે કંઈક અમે કરતા જઈએ. અને મહારાજે જ્યારે એવો સંકલ્પ વિચાર્યો ત્યારે મહારાજે 3 સંકલ્પ કર્યા, અને 3 સંકલ્પની અંદર પોતાના પ્રગટપણાના મહારાજે ત્યાં પ્રમાણ આપ્યા. મહારાજ કે એક તો મંદિર કરાવી અને પોતાના સ્વરૂપોની સ્થાપના કરી. મહારાજે વરદાન આપ્યું કે આ મૂર્તિઓની અંદર વડતાલ લક્ષ્મીનારાયણ દેવ હોય, હરિકૃષ્ણ મહારાજ હોય, ગઢપુર ગોપીનાથજી મહારાજ હોય, રાધારમણ દેવ હોય, મદન મોહનજી મહારાજ હોય, નરનારાયણ દેવ હોય. મહારાજ કે આ મૂર્તિની અંદર અખંડ અમારો વાસ છે, એની અંદર અમારું પ્રગટ સ્વરૂપ અમે અહીંયા મૂકી દે છે, અમે તમને મૂકીને ક્યાંય જતા નથી. પોતાના પ્રગટ સ્વરૂપની મહારાજે પ્રતીતિ કરાવી. અને આપણા શાસ્ત્રોની અંદર એવા અનેક પ્રસંગો છે કે ભગવાને એ મૂર્તિના માધ્યમથી પોતાના પ્રગટ સ્વરૂપ. તમે જાઓ, મહારાજ જ્યારે સુદાન પધાર્યા, બ્રહ્માનંદ સ્વામી ભગવાનના વિયોગની અંદર અતિ વ્યાકુળ થઈ ગયા, અને એ જ્યારે વ્યાકુળ થયા ત્યારે ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થઈને પોતાના ગળામાંથી ગુલાબનો હાર કાઢીને બ્રહ્માનંદ સ્વામીને પહેરાવે. આ પ્રગટપણાની પ્રતીતિ કરાવી. આવા અનેક પ્રસંગો આજે પણ, આ 200 વર્ષ પુરાની વાત કરું છું એટલું નહીં, આજે પણ ભક્તોને એવી શ્રદ્ધા હોય છે અને ભક્તોની એવી ભક્તિ હોય છે, ભગવાન આજે પણ એના સંકલ્પ મનોરથ અને એને દર્શન લઈને પૂરા કરે છે. એવા આજે પણ પ્રગટના પ્રમાણ છે. મહારાજની વાણી સ્વરૂપ, શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવન જેવા મહારાજે શાસ્ત્રો રચાવ્યા. બીજો સંકલ્પ કે જેથી કરીને જીવાત્માને ભગવાનનો ઉદ્દેશ્ય શું છે, ભગવાનનો હાર્દ શું છે. જે મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછ્યું ને, મહારાજ સાધનો તો ગણાય છે, પણ અમારે કયું સાધન કરવું છે? તો કે જે સાધન તમને ગમતું હોય એ અમારે કરવું છે. કયું સાધન કરવું છે? જે સાધન તમને ગમતું હોય એ અમારે સાધન કરવું છે. અને એ સાધન કયું છે? તો એનું પ્રમાણ આપણને ક્યાંથી મળે? ત્યારે મહારાજે શાસ્ત્રમાં લખ્યું, શિક્ષાપત્રીની અંદર મહારાજે લખ્યું અમને શું ગમે છે. મહારાજે કીધું કે જો આપણે કીધું, મહારાજ કે માનને અમારે વેર છે, માન અમને ગમતું નથી. મહારાજે કીધું ભગવાનનો દ્રોહ. એક પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને રાજી કરવાનું શું સાધન? ત્યારે મહારાજે કીધું ભગવાનને રાજી કરતા ન આવડે તો કંઈ નહીં, પણ ભગવાનને કુરાજી ન કરવા. આ મહારાજને ગમતું છે. મહારાજ કીધું અમને શું ગમે છે? આ ભક્તિ ચિંતામણી આદિ ગ્રંથોની અંદર કીધું, મહારાજ કે દાસાનું દાસ થઈને ભગવાનનું ભજન કરે ને એ અમને ગમે છે. કોઈ અહંકાર રાખે ને એ અમને ગમતું નથી. જેને ભગવાનનું પામવાની મહત્વ છે, એને માન મોટપની અપેક્ષા ન હોય, એને ભગવાનના દાસાનું દાસ થઈને ભગવાનના ભક્તો હોય એની પણ કદાચ સેવા કરવાનો અવસર મળે ને તો એ મારું મોટું ભાગ્ય છે. એવો ભાવ લઈને જ્યારે સેવા કરે ને, મહારાજે એના માટે કીધું, મહારાજનને અંતકાળે જરૂર મારે આવું બિરુદ મારું બદલે નહીં, એ સર્વજનને જણાવો. ત્યારે ભગવાને એના માટે વરદાન આપ્યું છે. ભગવાનને ગમતામાં જે રહે છે, એટલે ભગવાન શું ગમે છે, ત્યારે એના માટે મહારાજે શાસ્ત્રો રચ્યા કે આ સાધન કરીને જીવાત્મા જો પોતાના મોક્ષ માર્ગની અંદર જો અગ્રેસર રહેશે, ચાલતો રહેશે, તો મહારાજ કે આ જન્મે ના જન્મે એ જીવનું કલ્યાણ થાય. અને છતાંય મહારાજે કીધું કદાચ કોઈ કસર રહી ગઈ હશે તો 1 જન્મે કે 2 જન્મે પણ અમે એને મુક્તિ કરાવશું, પણ જો આ માર્ગ ચૂકી ગયા તો આનો પછી એનો કોઈ ઉદ્ધાર થવાનો નથી. ભગવાનની આજ્ઞા મૂકીને જો બીજે માર્ગે જો ચડ્યા તો મહારાજ કે લાખો જીવાત્મા જેમ હજારો કરોડો વર્ષો સુધી જન્મ મરણના ચક્રમાં ભટકે છે એમ ભટકવું પડશે, અને અંતે કદાચ ભૂત કે બ્રહ્મ રાક્ષસ થઈને નરક યાતના ભોગવવી પડશે, પણ કલ્યાણ નહીં થાય. એટલે ભગવાને એટલા માટે શાસ્ત્રોની રચના કરાવી. અને મહારાજે આનું રખેવાળ તરીકે, જો આપણા શાસ્ત્રોની અંદર 2 પ્રકારની જવાબદારીઓ છે, અને આપણા પરિવારની અંદર પણ 2 પ્રકારની જવાબદારી. પિતાની જવાબદારી છે ને હંમેશા પોષણ અને રક્ષણની હોય, અને માતાની જવાબદારી એ પોષણ અને ઘડતરની હોય. તમે જો આ બંને જવાબદારીઓ ભિન્ન છે. પિતા એટલે સામાન્ય રીતે આપણે કમાવું, ખાવું, પરિવારની સંભાળ લેવી, આ બધું એના માટે વ્યવસ્થા આપણે બાપ હોય ને કરતા હોય. અને માં છે ને એ છોકરાને લાલન પાલન કરીને, પોષણ કરીને એને ઘડતર કરે, એને સંસ્કારો સિંચન કરે, એને સારી સારી વાતો શીખવાડે. માન એમ સત્સંગની અંદર પણ, એટલે માળી અને માળી 2 શબ્દ સમાનાર્થી દેખાય ઘણી વખત, આમ બળતા લાગે. જેમ બગીચાની અંદર માળીનું કામ છે, માળી ખબર પડે ને, બગીચો સાચવે, એને 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 નીંદવાનું હોય, ખાતર પાણી આપવાનું હોય, એની માવજત કરવાની હોય, એમાં કદાચ કોઈ રોગચાળો ન આવે એની સંભાળ લેવાની હોય, આવી બધી માવજત કરે. એટલે મહારાજે સંતોની પરંપરા કરી કે જેના દ્વારા આ સત્સંગની માવજત લેવાય, આ સત્સંગને યથાર્થ સમયે પોષણ મળ્યા કરે. અને એટલે સત્સંગને સંતોને માનું બિરુદ આપવામાં આવ્યું. અને બીજું કે આ બધાની રક્ષા કોણ કરે? અને રખેવાળ તો જોઈએ ને, એટલે મહારાજે આચાર્ય પદની સ્થાપના કરી કે આ ભક્તો અને સંતોની રક્ષા કાયમ થાય, એના ધર્મ માર્ગની રક્ષા થાય. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું મદાશ્રિતાનામ સર્વેશામ ધર્મ રક્ષણ. મદાશ્રિતાનામ, મારા દરેક આશ્રિતો, ત્યાગી દ્રોહી બધા,
બધાના આશ્રિતોના ધર્મનું રક્ષણ થાય. અને બીજું મહારાજે સત્સંગની દીક્ષા પત્રની અંદર લખ્યું ભક્તિ માર્ગસ્ય પુષ્ટિ અર્થે, જેના દ્વારા ભક્તિની પુષ્ટિ થાય. ધર્મનું પ્રદાન પણ આપ્યું, ધર્મની રક્ષા, અને ભક્તિનું પ્રદાન, ભક્તિની પુષ્ટિ. આ બંનેનું જ્યાં સમન્વય થાય એટલે મહારાજ કીધું કે મેં એના માટે આચાર્ય પદની સ્થાપના કરી. અને એની અંદર પણ મહારાજ કીધું આ મારું પ્રગટ સ્વરૂપ જે ભગવાનના આદેશો અને ઉપદેશો હતા એનું યથાર્થ પાલન કરે. અમારા આચાર્ય પરિવારની અંદર દેશભાગના લેખની અંદર એની યોગ્યતા લખી છે કે કોણ આ પદ ઉપર બેસી શકે, તો જે ધર્મ પાળતા હોય, પાળવા સમર્થ હોય અને પડાવવા સમર્થ હોય. પડાવવાનો અર્થ એવો નથી હું તમારી પાછળ ફરીશ. હા, એવું ન માનશો તમને પડાવશે એટલે મારે તમને જે જ્ઞાન આપવાનું છે ત્યારે મારે મારા સ્વાર્થને નથી જોવાનું. મારે મારા પોતાના નિજી ઈચ્છાઓને નથી મારે તૃપ્ત કરવાની. મારે તમારું હિત થાય, તમને ભગવાનની પ્રાપ્તિ થાય એવા ધર્મનું પ્રતિપાદન કરીને તમને જ્યારે ઉપદેશ કરું ને ત્યારે મેં મારું કર્તવ્ય યથાર્થપણે નિભાવ્યું કહેવાય. એમ મહારાજ કીધું એવા રખેવાળને અમે મજબૂત નીમીએ ત્યારે આચાર્ય પદની સ્થાપના કરી. અને મહારાજ કીધું આ પ્રગટ જે અમે જવાબદારી નિભાવતા હતા, એટલે ભગવાન જ્યારે ધરા ઉપર મનુષ્ય તનું ધારણ કરીને જે જવાબદારી નિભાવતા હતા એ જવાબદારીનો નિર્વાહ આશ્રયનું સ્થાન તો કે ભગવાનના સ્વરૂપો, ભગવાનની ભક્તિ માટે, જ્ઞાન માર્ગની પુષ્ટિ માટે આપણા શાસ્ત્રો અને આ તમામનું રક્ષણ ને એકાત્મપણો ભાવ જળવાઈ રહે એના માટે આચાર્ય મહારાજ કે આના દ્વારા અમે સત્સંગની અંદર હંમેશા સત્સંગના કાર્યો, પછી ત્યાગાશ્રમની અંદર હોય તોય ભલે કે ગૃહસ્થાશ્રમની અંદર હોય તોય ભલે આ જીવાત્માનું કલ્યાણનો માર્ગ નિષ્કંટક રહે એના માટે અમે વ્યવસ્થા કરી હતી. કેટલી આપણા ઉપર દયા કરી. નહીં તો મારા તમારે એવા ભાઈ નહોતા ભગવાન આપણી ચિંતા કરે. આપણે એવા કર્મ નથી કે ભગવાન આપણી ચિંતા કરે. આ તો ભગવાનની કરુણા છે, આપણા ઉપર દયા છે કે ભગવાને આપણી ચિંતા કરી. અને એ ચિંતા કરીને મહારાજે જ્યારે આપણને આવો સત્સંગનો સુમેળ આપણને કરાવ્યો હોય ત્યારે આપણી શું જવાબદારી બને છે. એટલા માટે મેં કીધું કે સામાન્ય રીતે કર્મ કરવામાં અગ્રે સુરા બધા થતા હોય. સંકલ્પ થાય ને ત્યારે બધો ઉત્સાહ હોય, પછી થોડું ગાલવાનું થાય ને પછી ધીમે ધીમે થાકે લાગે, ધીમે ધીમે આળસે આવે, પ્રમાદે થાય ને એમાં જો છેટું જોઈએ ને કે હજુ મંજી લાગી. તમે જો પદયાત્રા કરો છો, બધા ગણાય કરો છો ને. અમે હમણાં એક ગામમાં ગયા, તમે જો કે ગાડીમાં ગયા હતા, ચોકટ કરીને ગામ છે સ્વામી, હમણાં પ્રતિષ્ઠા કરીને અમે ગયા. તો અમે આમ તો મહારાજે લખ્યું કે અજાણ્યા માર્ગે ન જવું, પણ અમે વળી શોર્ટકટ ગોતવા ગયા. આ ઘણી વખત ઉપાધિ થાય એમાં. તે અમે હતા, અમારી જોડે ગરડાથી સંતો હતા, સ્વામી અમારા ડ્રાઈવર અભિસિંહભાઈ હતા, અને અમે 2-3 ગાડીઓ હતી. તો અમે શોર્ટકટ ગોતવા ગયા. અમે નજીક જ ગામ હતું. અહીંયાથી મેં પેલા ગૂગલમાં જોયું તો એને બતાવ્યું અહીંથી 3 કિલોમીટર થાય. મેં કીધું આમ ફરવા જવું એને કરતાં અહીંથી જતા રહીએ. અમે બરાબર કેડીએ જતા રહીએ. ગાડા કેળ આવે ને, ગાડા કેળ. હવે 2 બાજુ બાવળો અને ગાડીના સાઈડો ઘસાતી જાય, છોલાતી જાય. આમ બારી ખુલે ને વળવાની કોઈ જગ્યા નહીં. પણ અમે આગળ ગયા ને થોડુંક 3-4 કિલોમીટર હતું, થોડા આગળ ગયા ને એટલે પછી મૂંઝામાં હવે આગળ રસ્તો આંકડો થઈ જાય, નીકળશું ક્યાં? એટલે પણ એમાં વળી કોક આવ્યા, પૂછ્યું ભાઈ આગળ રસ્તો કેવો છે? કે ના બસ આવી ગયું. એમ કરતા ગાડી હોરાતી ભડકેતી ગયા. કહેવાનું પાછળનો આપણા થાય પદયાત્રા કરવા જાઓ ને તમને કેમ કે હજુ કેટલા કિલોમીટર બાકી. આ સંતોને અનુભવ છે, અમને અનુભવ છે, હરિભક્તોને પણ અનુભવ છે. તો એની અંદર તમને મોડા પાડ દે. અમને 3 જણ મળ્યા, 3 જણે મોડા ન પાડે અમને. બસ આવી ગયું મહારાજ કે બસ આવી ગયું. અને અમને એમ પાછળ પડતા ગયા. એમ અહીંયા પદયાત્રા કરીને આપણને ખબર પડે કે હજુ કેટલા કિલોમીટર બાકી. તો કે હજુ આટલા કિલોમીટર. તો મનમાં એમ થઈ જાય આટલા કિલોમીટર. અમે એક વખત ગિરનાર ચડવા ગયા હતા. ગિરનાર જુનાગઢ ગયા હતા ને ત્યારે પણ અમારે આવો પ્રસંગ બન્યો હતો. અમે ચડ્યા, પહેલી ટૂંક, બીજી ટૂંક ને ત્રીજી ટૂંક પહોંચે ને પછી ધીમે ધીમે ત્યારે ઉંમર થોડી નાની હતી પણ એમ પછી પગ દુખવા માંડે. એટલે પછી રસ્તામાં કોકને પૂછ્યા. અમે ઘણા બધા સંતો સાથે હતા, અમારા ધર્મપુર પરિવારમાંથી ઘણા બધા સાથે હતા. એટલે આગળ પાછળ પણ ચાલવામાં બધાની સ્પીડ અલગ અલગ હોય ને, કોક આગળ નીકળી ગયું, પાછળ રહી ગયા, અમે પાછળ રહી ગયા. એટલે હું પૂછું કે આગળ કેટલું છે, હવે કેટલું છે? હું કારણ કે થાકી ગયેલો. આ મારી અંગત વાત છે તમને કહું. એટલે મને જે મળે ને મને કે ના બસ હવે આટલું જ છે, હવે પહોંચી જવાશે. તો એ હિંમતે હાલી ગયા, નહીં તો હલાય નહીં. એ નજીક છે ને એમ જ્યારે હું એટલા માટે દ્રષ્ટાંત મેં દીધું કે આપણને જ્યારે એમ દેખાય ભગવાનને હજુ તો પામવા ઘણા આપણે જેમ સંતોએ કીધું ને અક્ષરધામ કેટલું આગું છે. હવે જો અહીંયા પામવાનું છે તો હિંમત રહે કોઈ નહીં. 1,00,000 મણ લોટાનો ઘડો અક્ષરધામમાંથી પડતો મૂકો ને રસ ભેગો રહે. આટલું છે એટલું અક્ષરધામ છે, અહીંયા પોણે જવું છે. અહીંથી આપણને કહે કે ભાઈથી વડોદરા મુંબઈ જવું હોય તો આપણે 100 વખત વિચારીએ છીએ ભાઈ આટલી લાંબી યાત્રા કોણ કરે થાય? તો અક્ષરધામની યાત્રા કેમ કરશું આટલી લાંબી યાત્રા? પણ મહારાજે એટલા માટે કીધું કે બહુ ચિંતા ન કરશો, અંતર્વૃત્તિ કરીને જો હું તમારા હૃદયમાં છું. જેટલું તો છે અક્ષરધામ.
એ અક્ષરધામ લાખમાં દોઢાનો ઘોડો નાખો એટલું છેટું છે, એમાં જરાય ના નથી. પણ મહારાજ કે તમારી હિંમત ન તૂટે ને એટલે મહારાજ કે તમે અંતરની અંદર પણ મને શોધવા પ્રયત્ન કરો. અને ભાગવતજીની અંદર એક બહુ સુંદર પ્રસંગ લખ્યો છે. એની અંદર મહારાજ ભાગવતજી એમ કે વ્યાસ ભગવાને કીધું કે ભગવાનને શોધવા માટે આપણે જેટલું બહાર મહેનત કરીએ છીએ ને એટલી અંતરની અંદર પણ મહેનત કરવી જરૂરી છે. જો અંતરની અંદર ભગવાનને તમે નહીં શોધો ને તો જેમ ભસ્મની અંદર તમે હવન કરો છો ને એવું થાય. ભસ્મમાં હવન એટલે રખિયા હોય ને, રખિયામાં તમે આહુતિ નાખો તો એનું કોઈ ફળ ન મળે, એનું કોઈ ના થાય. અગ્નિ જ્યારે પ્રજ્વલિત હોય, યજ્ઞમાં મહાપૂજા કરતા હોય, યજ્ઞમાં દર્શન કર્યા છે એને આ વાત સમજાશે કે યજ્ઞ જ્યારે પ્રગટ હોય ને ત્યારે એની અંદર આહુતિ નાખો ને તો જે ચરુ તમે અંદર નાખ્યું હોય, બિરંજ આદિ, તલ આદિ જે પણ તમે નાખો ને એની અંદર એનો ગ્રાસ થઈ જાય એટલે ભસ્મ થઈ જાય. પણ રખિયા થઈ ગઈ હોય, અગ્નિ ઓલાઈ ગયો હોય અને એની અંદર તમે ગમે તેટલું નાખો તો એનાથી કોઈ ફેર પડતો નથી. એમ મહારાજ કે ભગવાનને જેટલા બહાર આપણે શોધવા પ્રયત્ન કરીએ છીએ ને એટલા અંતર્મનની અંદર શોધવા. ભાગવતજી એમ કે અંતર્મનમાં તમે ન શોધો, માત્ર બાહ્ય તમે શોધવા પ્રયત્ન કરશો ને તો ભગવાન તમને એ પેલા ભસ્મની અંદર આહુતિઓ આપવા જેવું થશે, એની અંદર કંઈ વળશે નહીં. એટલે પહેલા મહારાજે કીધું અંતરાત્માની અંદર દ્રષ્ટિ કરીને જુઓ અને એની અંદર ભગવાનને પામવા બિરાજમાન થાય એના માટે સાધન કરો. આ સત્સંગની રીત બહુ ન્યારી છે વાલા ભક્તો. ભગવાનની પણ મેં કીધું કે કેવી રીતે અંતરમાં ઉતરે એની પછી રીત મહારાજે બતાવી. જે સાધન ભગવાનને ગમતું છે મહારાજ કે કેવી રીતે થાય. મહારાજ કે કથા વાર્તાના યોગે કરીને ભગવાનના મહિમાને દ્રઢ કરો. આવા પ્રસંગોને યાદ કરીને, આ શાકોત્સવ જેવા પ્રસંગ, રાસોત્સવ જેવા પ્રસંગ, મહારાજે જે ચરિત્રો કર્યા એને યાદ કરીને ભગવાનના મહિમાને દ્રઢ કરીને રાખો અને પછી એની સાધના કરો. એની માટે ઉપાસના. એક વખત શ્રવણ કરવાથી અંતરમાં ન ઉતરે પણ એનું વારંવાર શ્રવણ, મનન ને નિધિધ્યાસ કર્યા કરીએ, વારંવાર એને સાંભળ્યા કરીએ. મહારાજે કીધું અમે જે અલૌકિક લીલાઓ કરી છે ને એને નિત્ય સંભાળવી, એને રોજ સંભાળવી, વારંવાર સંભાળવી. અને એટલા માટે આપણે આ ઉત્સવ કરીએ છીએ કે ભગવાનના એ દિવ્ય ચરિત્રને યાદ કરીએ. શાકોત્સવનો પ્રસંગ પાછો આપણે યાદ કરીએ તો મહારાજે જ્યારે શાક વગાડવા માટે દ્વાદશ મણ એકાક્ષરી તો વઘારમાં 12 મણ ઘીનો મહારાજે વઘાર કર્યો અને વઘારની અંદર પોતે મસાલા, હળદર, મરચા વગેરે લઈ અને એની અંદર વઘારની અંદર નાખે. પણ મહારાજ મનુષ્ય ચરિત્ર ઘણી વખત કરતા, ભક્તની કસોટી માટે કરતા અને ભક્તની પરિપક્વતા જોવા માટે પણ કરતા. ત્યારે મહારાજે પોતે શું કરે, હળદરવાળા હાથ પોતાના ધોતી ઉપર લુએ અને આ જોઈ અને આપણે ચરોતર બાજુથી કાશીદાસ, કામદાસ વગેરે પાટીદાર ભક્તો ભગવાનના દર્શને ગયા હતા. એને ભગવાનનું આ રૂપ જોયું ને એટલે એની અંદર મનુષ્ય ભાવ આવ્યો, અભાવ આવ્યો. એમને એમ થયું કે આ ભગવાનને આને કેમ ભગવાન માનવા, આને તો એવો માણસ જેવો વિવેક નથી. આવું કોઈ ભક્તોએ બિચારે પરસેવાની કમાણી કરી અને એમાંથી આ સરસ મજાનું ધોતિયું સફેદ કલરનું, એને બગલાની પાંખ જેવું, બગલાની પાંખ જેવું સફેદ ધોતિયું ભગવાનને અર્પણ કર્યું છે અને આ એની અંદર આ પીળા હળદરવાળા હાથ લઈને પીળું કરી નાખ્યું. પણ પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, અક્ષર પર પુરુષોત્તમથી નવ રૂપ ધર્યું, એકાંતિક મહામુનિ સમજે મર્મ જો. આ ભગવાને જે નર રૂપ ધર્યું ને, મનુષ્ય ચરિત્ર, નર વપુ ધર્યું એવું શબ્દ છે, વપુ એટલે રૂપ. એવું મહારાજે જે આ નર રૂપ ધર્યું છે, મનુષ્ય ચરિત્ર જે કર્યું છે ને, આનો મર્મ કોણ સમજી શકે તો કે એકાંતિક મહામુનિ સમજે મર્મ જો. આ સામાન્ય જીવને મહિમા ન હોય એટલે મર્મ ન સમજાણો. પણ એને કેવું થયું, કાશીદાસ, કામદાસ વગેરે ભક્તોને એમ થયું કે આને ભગવાન કેમ માનવા કરીને પાછા વળતા હતા. ત્યારે મહારાજે સંતોને પૂછ્યું કે કોઈ તરસ્યો હોય અને કૂવા કાંઠે, નદી કાંઠે આવે અને તરસ્યો પાછો જાય એને કેવો ગણવો. ત્યારે મહારાજ કહે કે તો સંતો કે મહારાજે તો અભાગ્યો કહેવાય ને. આપણને પણ જો વ્યવહારમાં થતું હોય, તમે એની કંઈ વસ્તુ લેવા વડોદરા ગયા, ન મળે તો આપણે શું કહીએ, ધર્મ ધક્કો થયો. કારણ કે જે હેતુ માટે ગયા ન થયું અને પાછા આવવું પડ્યું વિલા મોઢે, ધોયેલા મૂળાની જેમ. આ બધા શબ્દો આપણે ગુજરાતી ભાષામાં વપરાય છે. એ મૂળ તો સાર્થક કામ ન થયું, કહેવાનો ભાવ તો એટલો જ હોય કે સાર્થક કામ ન થયું અને પાછા એમને વિલા મોઢે આવવું પડ્યું. મહારાજને કંઈક, મહારાજ એ તો અભાગ્યો કહેવાય, તમે યાત્રા કરીને નદી સુધી પહોંચ્યા, કુવા સુધી પહોંચ્યા અને તરસ ન છીપાવી શક્યા, તો આનાથી મોટો અભાગ્યો કેમ. કે મહારાજ કે જો ઓલા ભક્તો અમારા દર્શન માટે આવ્યા છે પણ અમને મળ્યા વગર પાછા જાય છે. સંતોએ મહારાજ સાથે થોડી રમૂજ કરી. મહારાજને કે મહારાજ એમનો ભક્તોનો વાંક નથી, વાંક તમારો છે. મહારાજ કે અમારો શું વાંક છે, અમે તો તમને લાડ લડાવીએ છીએ, તમારું શાક ઉગાડીએ છીએ, તમને પ્રસાદનું અમે હમણાં લાભ મળશે. ત્યારે સંતો કે મહારાજ પણ અમે જે કથાઓ કરતા હોઈએ ને એમાં તમારા દિવ્ય ગુણોના વર્ણન કરતા હોઈએ, તમારા અલૌકિક રૂપના વર્ણન કરતા હોઈએ. 3 ચોગલાડી પાક છે, દરિયાની જામા છે, મહારાજનો કંઠમાં ગળાના મોતીના હાર છે, અમે આવું બધું વર્ણન કરતા હોઈએ. આ તમે અહીંયા તાબેતો લઈને ઊભા છો, આ શાસ્ત્રની અંદર વર્ણનમાં ભેગું આવતું નથી. અને ઊભા છો એટલું જ નહીં, આ તમે હળદરવાળા હાથ તમારા ધોતી ઉપર ડૂબો છો. તમે જુઓ તો કેવા ચરિત્ર છે. આમાં કેમ પામર જીવ તમારો મહિમા સમજે, કેમ તમારામાં પ્રતીતિ થાય. પણ મહારાજને પછી સંતોએ વિનંતી કરી કે મહારાજ આપ તો દયાળુ છો,
આપ આ ધરા ઉપર જીવાત્માના કલ્યાણને અર્થે પધાર્યા છો અને આપના આ ચરિત્ર જોઈને કદાચ જીવાત્માને મરમર ન સમજી શકે, એને જો અભાવ આવી જાય અને મોક્ષ માર્ગમાંથી જો વિચલિત થઈ જાય તો એનું કલ્યાણ બગડે અને તમારું બિરુદ એળે જશે. તમે જે આ ભક્તના કલ્યાણ અર્થે આ ધરામાં આવ્યા છો એ બિરુદ તમારું એળે જાય. મહારાજને કંઈક વિનંતી કરી કે સંતોએ કે ભક્તો ઉપર દયા કરો. ત્યારે મહારાજે કાશીદાસ કામદાસને બધાને હાથ કરીને બોલાવ્યા અને કીધું પાછું વળીને જુઓ જે જોવા આવ્યા છો એ. ત્યારે મહારાજને જ્યારે પાછું વળીને ભક્તોએ જોયું, મહારાજે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન લીધા અને પોતાના ભગવાન કીધું. એટલા માટે મેં કીધું ભગવાન આ રોજ ન દર્શન દે આ રીતે. રોજ તો મનુષ્ય ચરિત્ર જ ભગવાનના દેખાતા હોય, પણ એની અંદર પણ અલૌકિક ભાવ જેને પહોંચી ગયો, એમાં અલૌકિક ભાવની જેને શ્રદ્ધા અને વિશ્વાસ થઈ ગયો, એમાં ભગવાનના સ્વરૂપની અંદર જેને પ્રતીતિ થઈ ગઈ ને એને ભાવના દર્શન એની અંદર અવશ્ય થાય. જેને નથી મનુષ્ય ભાવ છે ને એને મનુષ્ય જેવા જ લાગે અને એને પોતા સમભાવ સમજીને એની અંદર કદાચ એમાં હે ભાવ પણ થાય, અતિરેક પણ થાય. ઘણી વખત ભગવાન આપણું ગમતું કરે તો આપણને વાલ પણ આવતો હોય અને ઘણી વખત આપણું ધાર્યું ન થાય ત્યારે આપણને દ્વેષ પણ થતો હોય, પણ એ પ્રકૃતિ જગતની અંદરના વ્યવહાર માટેની છે, ભગવાનના સંબંધમાં નથી. મહારાજે કીધું ભગવાનના દિવ્ય અલૌકિક અથવા માનુષિક ચરિત્ર જોવે પણ ત્યારે એની અંદર શંકા ન કરે, ત્યારે એને દ્રઢ નિશ્ચય જાણો. એવો જ્યારે ભગવાનનો દ્રઢ નિશ્ચય થાય ત્યારે ભગવાનની પ્રાપ્તિનો માર્ગ આપણા માટે સુલભ થાય છે. આજે આપણે શાકોત્સવ કરીએ છીએ. ભગવાને જેમ કીધું ને, અમે જે અલૌકિક લીલા કરીને એને વારંવાર સંભાળી રાખી અને એ સંભાળવા માટે મહારાજને આપણે આ પ્રસંગને યાદ કરીએ. આ શાકોત્સવ ગામે ગામ કરીએ છીએ. ખરેખર ખૂબ આનંદ થયો. ઉત્તરાજનો સત્સંગ મેં કીધું એમ કે નંદ સંતોએ ખૂબ આમાં દાખલો કરી. આ ગામનો આખો પ્રદેશ ઉત્તરાજ અને આજુબાજુના બધા ગામડાઓ, કારણ કે અમારા બધા પરિચયના ગામડાઓ છે અને અહીંયા સત્સંગમાં તો બધા કરતા હો, પણ જ્યારે વડતાલ અથવા આપણા સંપ્રદાયમાં મોટા ઉત્સવ થતા હોય ત્યારે એના યુવાનો ખૂબ સેવા પણ કરો છો. દરેક રીતે તન મન ધનથી બધા સહયોગ સહકાર આપતા હો છો. એટલે એ સંસ્કારની અમે પુષ્ટિ થાય એના માટે વારંવાર આપણે ઉત્સવનું નિર્માણ થતું હોય કે જેના માધ્યમે કરીને સંતોનું સમાગમ થાય, કથા વાર્તાનો યોગ થાય, આપણે ભગવાનના ચરિત્રો સાંભળીએ, ભગવાનનો મહિમા દ્રઢ થાય. અને આ બધું મેં કીધું એમ કે અત્યાર સુધી જેમ સંતો જવાબદારી લઈને કરતા હતા, મહારાજના વખતમાં મહારાજ આજ્ઞા કરતા તો ચાતુર્માસની અંદર સંતો ગામડે વિચરણ કરતા, 15-15 દિવસ મહિનો રોકીને સત્સંગ કરાવતા. પણ હવે અત્યારે આપણે કદાચ એવા સંતોનો અકાળ અથવા તો અભાવ હોય અને બધા ન પહોંચી શકતા હોય તો યુવાનો પણ અહીંયા આગળ ખૂબ અગ્રેસર. અમારા રાકેશભાઈ જેવા, હરિકૃષ્ણભાઈ જેવા બધા મોટેરા, અમને આપણે અહીંયા આગળ ધીરુભાઈ હતા સોની, જે આ બાજુનું કાનમની અંદર બધા હરિભક્તોએ પણ ખૂબ સત્સંગ કરાવ્યો. ગામડે ગામડે એકાદશીની કથા વગેરે કરીને સત્સંગની અંદર ભગવાનનો મહિમા થાય એનું પોષણ કરે છે. મને આનંદ એ વાતનો થયો કે અમારા યુવાનો હવે સજાગ થયા છે. એમને ચિંતા છે કે અમારા ભવિષ્યને પણ અમારે આ પોષણ આપવું છે અને એના માટેની ભલામણ કરું વાલા ભક્તો. હંમેશા છે ને આપણે રાહ જોઈ ન બેસી રહે, કે પોતે પણ પ્રયત્નશીલ થવાય. નહીં તો ઘણી વખત કેવું હોય, અમારે સંતોને અમે કહેતા હોઈએ કે હરિભક્તોનો સ્વભાવ કેવો થઈ ગયો છે કે કોઈ આવીને હલાવે ને ત્યારે જાગવું, ત્યાં સુધી હુઈ રહેવું, ગોદડીથી બહાર ન નીકળવું. પણ એવું હવે આળસનો પ્રમાદનો ત્યાગ કરો, સમય એવો બદલાનો છે. આપણે પણ પોતાના, અને વધારે નથી કહેતો, હું તમારી પાસે એટલી જ અપેક્ષા રાખું કે તમે તમારા ઘરની જવાબદારી રાખો. હું મારા ઘરની અંદર ભગવાનનો ભાવ, આપણો સત્સંગનો ભાવ યથાર્થ જળવાઈ રહે. ખાસ કરીને બહેનોને, માતાઓને કે પોતાના બાળકોને નાનપણથી સંસ્કારો એવા થાય કે જેથી કરીને સારા સત્સંગી થાય, ભગવાનના એકાત્મનિષ્ઠ ભગવાનના ભક્ત થાય, એના જીવનની અંદર એવા સદાચારના ધર્મના પાયા એવા મજબૂત થાય કે જીવનની અંદર કદાચ ગમે તે દિશાની અંદર જ્યારે જાય ઊભો હોય ને ત્યાં એને પોતાના સ્વામિનારાયણનો આશીર્વાદ છે એવો ડંકો વાગે, એનો ગૌરવ થાય એવો ભગવાનનો સંસ્કાર એવું આપણે આપીએ. અને અમે પણ પ્રયત્ન કરતા રહીએ છીએ કે જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે સંતોને મોકલીએ અથવા તો અમને પણ જ્યારે સમય મળે ત્યારે અહીંયા આગળ લાભ આપતા હોય. પણ તમે જાણો છો સત્સંગ બહુ મોટો છે, ગામડાઓ જાજા છે અને મહારાજે અમને જવાબદારી આપી, પણ થોડું ભગવાનને હું ઘણી વખત મીઠો ટપકો આપું દીકરા તરીકે કે તમને થોડું ઐશ્વર્ય આપવા જરૂર હતી, 2-4 રૂપ લઈ લેવાય તો હું બધાને અંદાજે ભાઈ એક રૂપ અહીંયા ગયું, એક રૂપ અહીંયા ગયું. જો કે મહારાજે બીજી રીતે આપ્યું છે, મહારાષ્ટ્રી છે, નાનાલાલજી છે, બાળલાલજી છે, એ રીતે રૂપ તો અને કરી આપ્યા, પણ એક બધે જગ્યાએ ન પહોંચે. ને એમાં જેમ સંતોએ વાત કરી કે અમારે ત્યાં લગભગ મોટા ભાગે જ્યારે તારીખ લેવા આવે ને ત્યાં શનિ રવિ લઈને આવે, તો મેં એમને કીધું પહેલા મહિનામાં 4 શનિ રવિ આવે, 4 શનિવાર આવે, 4 રવિવાર, મહિનામાં 4 શનિવાર આવે, 4 રવિવાર આવે. એનો મતલબ કે મારે આખા મહિનામાં 4 જ ગામ લેવાના. એવો થયો ને જો બધાને રવિવાર જો જોઈતો હોય તો પછી 4 જ સત્સંગ સભા થાય, પછી બાકીના દિવસે મારે આરામ કરવાનો ને તો મારું કામ મારે સરળ થઈ જાય. રવિવાર આવશે ત્યારે રવિવારે આ વાત એમ કરીને હું તો આખો 6 દિવસ 7 દિવસ તો મને આરામ મળે, પણ મેં કીધું એમ કરવા જશું તો પહોંચી નહીં વળે. એટલે આપણે આયોજન કરીએ થોડો સમય પ્રમાણે જ્યારે સત્સંગ વધ્યો છે. અને પહેલાં કેવું હતું કે મોટા શહેરો હોય અથવા મોટા પ્રસંગ હોય ને ત્યારે જ આયોજન થતા, બાકી તો નાના ગામડાઓની અંદર ગુરુભજન હરિભક્તો પોતાની રીતે કરતા.
હવે આનંદની વાત છે, એમાં કોઈ ખોટું નથી કે નાના નાના ગામડો પણ એવા તૈયાર થયા છે, એને પણ એવો ઉત્સાહ છે કે અમારે અમારા ગામમાં ઉત્સવ કરવો છે. પછી પાટોત્સવ હોય તો ભલે, શાકોત્સવ હોય તો ભલે, નાની કથા પારાયણનું આયોજન હોય તો ભલે, એટલે બધાનો ઉમંગ જાગ્યો છે. ત્યારે અમારી જવાબદારીમાં આવે છે કે દરેકને અમારે સંતોષ કરવો, એને પોષણ આપવું. એટલે અમે થોડું આયોજન કર્યું કે આપણે દર વર્ષે શાકોત્સવ કરો, પણ દરેક વિસ્તાર વાઇઝ કરો. આ વર્ષે ઉત્તરાજ વિસ્તારનો શાકોત્સવ આપણે ઉત્તરાજ કર્યો, આવતી વર્ષે શાકોત્સવ કરશું, ઉત્તરાજ વિસ્તારમાં જ કરશું, પણ નામ બદલીશું. આ વખતે જેને અમારા ટિમ્બરવાળા ભક્તોને અમારે આ વખતે લાભ લેવો હતો, પણ મેં કીધું ઉત્તરાજના તારીખ કપાઈ ગઈ છે, એટલે તમારો આવતા વખતે બીજા વખતે. અને તમને એવું નથી પછી આ શાકોત્સવ નહીં મળે તો તમને આવતા વર્ષે નહીં આવે, આપણે બીજો ઉત્સવ કરશું, ચૈત્રમાં વૈશાખમાં કંઈક બીજો ઉત્સવ કરશું. આપણે ઉત્સવ તો કરવો છે, 12 મહિને થાય, પણ બધા શાકોત્સવમાં ન પડાપડી કરશો. હા, થોડી સમજણ વિવેક બધા એટલો સહયોગ આપજો કે બધા શાકોત્સવમાં વારાફરતી દરેક અલગ અલગ ગામમાં, એટલે દરેક વિસ્તારમાં શાકોત્સવ થાય, 8, 10, 15 ગામના ભક્તો બધા ભેગા થઈને એનો લાભ લે, કથાવાર્તાનો એ પ્રસંગને યાદ કરીએ. વળી પાછો કંઈક બીજો ઉત્સવ આવશે ત્યારે બીજા ગામને લાભ આપશું, અને આવતા વર્ષે પછી આમ રોટેશન આપણે કરવું છે કે જેથી બધા ગામની અંદર પહોંચી પણ વળાય અને દરેક ગામને લાભ મળે. એટલે એની અંદર અને એ કરીએ ને એમાં પણ જેમ કીધું કે ઘણી વખત કેવું હોય, એક અમારે કાર્યક્રમ વડતાલ દેશનો હોય, તે જુનાગઢ દેશનો હોય, એટલે અહીંથી 400-450 કિલોમીટર થાય. તમારે તો બોલવું છે કે બાપુજી સોમવારે અહીંયા, મંગળવારે ત્યાં, પણ કિલોમીટર જ્યારે ગાડી કાપતી હોય ને, હવે તો જો કે સારું છે, ભગવાનની દયા, રસ્તા ગાડીઓ બધી સારી છે. પણ એક બાપુજી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ, મને યાદ છે, અમે નાના હતા ત્યારે બાપુજી સાથે વિચરણ કરતા, ત્યારે બાપુજી જ્યારે જતા ને ત્યારે મેટાડોર ગાડીઓ, અને પેલી તારે ગાડીમાં એસી નો હોય, બરાબર ધૂમ થતો તાપ હોય, સંતો ગામડે ગામડે જે વિચરણ કરતા ને, અમને આપણને એમ ગૌરવ થાય કે કેટલી દાખલો કર્યો સંતોએ. તમે જુઓ ત્યારે અમે ઘણા ગામડાઓ એવા છે જ્યાં કોઈ રોડ રસ્તા નહોતા, ગામની મેઇન રોડ સુધી ગાડી અથવા બસ આવે, પછી ત્યાંથી ઉતરી જાય, પછી ત્યાં માથે જે પોતાની પૂજા કે પોટલી હોય ને એ સંતો માથે લઈને ચાલીને ગામડા સુધી જતા અને ગામડામાં જે સત્સંગ કર્યો છે. આવા દિવસોમાં સત્સંગ પણ ખપ હતો, ભગવાનને રાજી કરવાનું તાન હતું, અને એટલા માટે સત્સંગ થયો ને આપણે આનો વારસો ભોગવીએ છીએ. હવે આપણી પાસે સુવિધા થઈ, આપણી પાસે સગવડ થઈ, તો આપણે તાન ઉતરી ગયું, આપણો ખપ કંઈક બદલાઈ ગયો. આપણો ખપ હવે બીજા જગતના હરીફમાં આવી ગયો. દુનિયા શું કરે છે જુઓ, દુનિયા કેમ ચાલે છે જુઓ, આપણે મોક્ષનો ખપ ન રહ્યો. અને એટલા માટે વાલા ભક્તો સાવધાનીની જરૂર છે, જાગૃત થવાની જરૂર છે. આપણો ખપ એ મોક્ષનો કાયમ રાખજો અને ભગવાનને રાજી કરવાનું તાન રાખજો. કોઈ વસ્તુ અશક્ય નથી, થઈ શકે એમ છે, પણ ભગવાનને જો રાજી કરવાના તાનથી મથીએ ને તો મહારાજ આપણા ઉપર રાજી થાય ને કાર્ય સફળ કરે. એટલે એ રીતે આપણે આયોજન બધા આ સત્સંગની અંદર કરવા છે. તમે બધા યુવાનો પણ એની અંદર સક્રિય રીતે સેવામાં જોડાજો અને ભગવાન તમને ખૂબ બળ આપે. આજનો આ દિવ્ય શાકોત્સવ, ભગવાને જે 200 વર્ષ પૂર્વે લોયાની અંદર આ દિવ્ય ઉત્સવ કરી, પોતાના ભગવાન પણ આની પ્રતિતિ કરાવી, એને સંભાળીને આપણે અહીંયા શાકોત્સવ કર્યો છે. અને એ દ્વારા આપણા જીવનની અંદર આ બધું કેવું છે, ભગવાનના યોગમાં જ્યારે આવે ને ત્યારે અમારી જે ભાગવતજીની અંદર પ્રસંગ છે કે અર્જુનજીને જ્યારે પેલા બ્રાહ્મણના પુત્રને લેવા ભગવાન જ્યારે ભૂમા પુરુષના લોકમાં ગયા, ત્યારે આમ તો બધા ઘોડા, રથ ને બધું જે હતું, અર્જુન બધા શરીર એ બધા માઇક હતા, સ્થૂળ ભાવથી બનેલા હતા. પણ ભગવાનને જ્યારે જવું હતું, ભગવાનના યોગમાં આવ્યા એટલે ભગવાન બધાને અમાયિક કરી દીધા. અને ત્યારે ભગવાન પુરુષના એ માયાના તમને સુદર્શન ચક્રથી વધ કરીને ભગવાન પુરુષના લોક સુધી ગયા, બ્રાહ્મણના દીકરાને પાછળ. ભાગવતમાં કથા બહુ સુંદર બતાવી છે. ભગવાનના યોગમાં આવવાથી માયિક તત્વ પણ અમાયિક બને છે. અને એટલા માટે વાલા ભક્તો આપણે આપણા ઘરની અંદર પણ આજે રોજ આપણે ભગવાનને આપણે જે થાળ કરીએ છીએ ને, આપણે અત્યારે શું કહીએ છીએ કે આ કોના માટે જમવાનું, તમારા માટે. આપણે ભાવ એવો બહેનો ખાસ કરીને એવો ભાવ રાખે, હું મારા ઠાકોરજી માટે થાળ કરું છું. અને આપણે કેવો ભાવ રાખો, આપણે એમાં આમ ઘરમાં જો 10% ઓછા થઈ જશે. આ સુરાખાચરની વાત કરીએ, સુરાખાચરને બોલવા સાદું બતાવું કથા આવે છે. આપણે અહીંયા પંચામૃત મહોત્સવમાં બાળકોએ કરી હતી ને, આમાં મીઠું નથી ને આમાં મરચું નથી, આટાને આવ્યું છે ને આટાના જેવું આપણે આવતા હતા. પણ મહારાજ કીધું કે એટલે આપણે જ્યારે જમવા બેઠા હોય ને ત્યારે આપણે એમ ન માનવું, નહીં તો ઘરમાં ડકો થાય આમાં મીઠું નથી, મરચું નથી, ના નથી, કાચું છે, પાકું છે. આપણે એમ માનવું. બનાવનાર એવો ભાવથી બનાવવું, મારા ઠાકોરજી આવું થાળ બનાવું છું, અને આપણે એવો ભાવથી જમીએ કે મારા ઠાકોરજીને ધરાવેલો પ્રસાદ છે આપણા માટે આંખોમાં. આવો ભાવ હોય તો કેવો ભગવાન સાથે પ્રેમ છે, અનન્ય ભાવ હોય. એટલે આ જરાક વ્યવહારિક વસ્તુ છે, એટલે બધા તો તમને ગૃહસ્થોને વધારે એમાં અનુભવ હોય એટલે સમજી લેજો. પણ કહેવાનું પાછળ આ બધા નિયમ શું બતાવે છે કે ભગવાનની અંદર જીવાત્માને પ્રેમ કેમ થાય, ભગવાનની અંદર મહિમા કેમ સમજાય, અને ભગવાનના મહિમા થાય. કેમ મહારાજ કીધું કે મારા ભગવાનના સંતો છે. ઓલા કાઠી દરબારોના દ્રષ્ટાંત છે ને, મામાના સંતો. મારા મામાના ભગવાનના સંતો એવો ભાવ થયો ને એના હારો પોતે
પ્રાણ ત્યાગ્યા ત્યારે ભગવાન એને પોતે એને ધામમાં તેડી ગયા. આવો ભાવ જો થાય, અમારા ભગવાનના સંતો છે, અમારા ભગવાનના ભક્તો છે, અને એના દાસાનું દાસ થઈને રહીએ, આપણે એની સેવાનો આપણને અવસર મળે. આ બધો સત્સંગનો મહિમા છે વાલા ભક્તો. જીવનની અંદર જો આ દ્રઢ થઈ જાય ને તો ભગવાન જરાય છેટા નથી. મહારાજે વચનામૃતમાં કીધું છે કે પોતાપણું જેવું પોતાના કુટુંબ પરિવારમાં મનાણું છે, એવું જો સંતો અને ભક્તો અને સત્સંગમાં પોતાપણું મની જાય ને તો અક્ષરધામમાં કોઈ કસર બાકી ન રહે, કોઈ કર્મની અંદર બાકી ન રહે. પણ એવો ભાવ દ્રઢ કરવો જોઈએ, અને એ સત્સંગ દ્વારા, મહિમા દ્વારા આપણે ભગવાનને પામી શકીએ. ત્યારે આપણને આવો અવસર મળ્યો છે, ત્યારે આપણે એને સાર્થક કરીએ. આપણા જીવનની અંદર પણ સત્સંગ માર્ગ ઉન્નત થાય એવી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણ દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. જે ભક્તોએ આ શાકોત્સવની અંદર દિવ્ય સેવાનો લાભ લીધો છે એમને બધાને ભગવાન ખૂબ સુખ્યા કરે, અને અમારા યુવાનોને ભગવાન ખૂબ બળ આપે. અમે કાયમ કહીએ છીએ કે આ તમારી જવાબદારી તમારા ગામ પૂરતી પણ તમે કરો, અને પછી જો સમય મળે તો આજુબાજુના ગામમાં પણ થોડું થોડું પોષણ આપતા રહો. એટલે બધાને પણ ધીમે ધીમે સત્સંગની અંદર વેગ વધે, એની અંદર ઉભરો આવે, બધાની અંદર આવે, કાયમ રહે, જળવાઈ રહે એવી ભગવાન સૌને બળ બુદ્ધિ શક્તિ આપે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસૌગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી.